તો રાજકોટ આ કાંડમાં 10 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। રાજકોટ શહેર એસઓજી પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી લીધી છે। ટીઆરપી ગેમ ઝોનમાં 40 લોકો હતા, તેમની પણ પોલીસ તપાસ કરવામાં આવશે। ગેમ ઝોનના શેડમાં વેલ્ડિંગ કામ ચાલતું હોવાનો પોલીસે દાવો કર્યો છે અને શેડમાં સ્પાર્ક થવાના કારણે ટીઆરપી ગેમ ઝોનમાં આગ કાંડ સર્જાયું અને 28 લોકો જીવતા સળગી ગયા। રાજકોટ આગ કાંડમાં 28 નિર્દોષ લોકોના મોતથી હાહાકાર મચ્યો છે। રાજકોટ આગ કાંડમાં 10 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસે એવો દાવો કર્યો છે કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને સ્પાર્ક થવાના કારણે આ આગ કાંડ સર્જાયો છે। બીજી તરફ મહત્વની વાત એ છે કે આ ગેમ ઝોનમાં 2000 લીટર પેટ્રોલ અને 1500 લીટર ડીઝલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું અને ગેટ પણ માત્ર એક હતો એન્ટ્રી અને એક્ઝિટનો 6-7 ફૂટના અંતરે। તમે વિચાર કરો કે જે આ દુર્ઘટના સર્જાઈ છે, ગણતરીની ક્ષણોમાં આગ એટલી પ્રસરી ગઈ કે જે લોકો અંદર હતા તેમને બહાર નીકળવાની તક નથી મળી। તમામ લોકો જ્યારે અંદર આગ લાગી ગઈ અને અંદર ફસાયેલા હતા તો તમે માત્ર કલ્પના કરો કે લોકો કેટલા વલખા માર્યા હશે, કેટલી બૂમો પાડી હશે। કારણ કે સામાન્ય જ્યારે 40 થી 42 ડિગ્રી ગરમી અત્યારે ચાલી રહી છે, હીટ વેવ છે, તો 40 થી 42 ડિગ્રી ગરમીમાં આપણે બહાર નીકળીએ છીએ તો સખત ગરમી છે, સખત ગરમી છે ની બૂમો પાડતા હોય છે અને આ તો આગ છે। આગમાં સળગી ગયા અને હદે સળગ્યા કે ઓળખ પણ નથી થઈ શકતી। મૃતદેહની ઓળખ કરવા માટે પણ ડીએનએ ટેસ્ટ કરવા પડશે। હવે તમામ જે અધિકારીઓ છે, સત્તાધીશો છે, તપાસની વાતો કરી રહ્યા છે, આદેશ આપી રહ્યા છે, ક્યાં હતા અત્યાર સુધી? જે અધિકારીઓ